નાગરવેલના પાન લીધેલા છે, ઓકે, તક મરિયા લીધા છે, આ રો છે અને આપણે એને લગભગ 5 કલાક પલાળી રાખીએ પછી આ રીતે ફૂલીને તૈયાર થાય છે. ઓકે, વરિયાળી છે અને વરિયાળીને લગભગ 10 કલાક મેં પલાળી રાખી. સાથે એલચી છે તો એલચીને પણ આ રીતે પલાળી રાખવાની છે. ઓકે, સાકર છે એનો મેં પાવડર બનાવી દીધો છે. આ ફૂડ કલર છે આપણો. કોન કતીરા છે એને લગભગ 10 કલાક પલાળ્યા પછી આ રીતે ફૂલીને તૈયાર થાય છે. વરિયાળીની અંદર આપણે જે નાગરવેલનો પલ્પ તૈયાર કર્યો હતો એ પણ એની અંદર જ આપણે એડ કરી દેવાનો છે. તો આ જે નાગરવેલના પાન છે અને વરિયાળીનો પલ્પ છે આપણે ક્રશ કર્યો, એવી જ રીતે આપણે ગુલકંદને પણ ક્રશ કરવાનું છે અને એની અંદર એડ કરવાનું છે. સાથે આપણે આ જે તૈયાર કરેલું છે પલ્પ એ જ એની અંદર એડ કરી દેવાનું છે. વરિયાળીનું જે માપ છે એના કરતાં 3 ગણું માપ આપણે લીધું છે શુગરનું. લગભગ આને 10 મિનિટ જેવું ઉકાળવું પડે છે અને આમ એક તારની ચાસણી જેવું લાગે ત્યારે પછી એને બંધ કરી અને ઠંડુ કરવાનું છે. આ આપણું પલ્પ તૈયાર થઈ ગયું છે. લગભગ એને 15 મિનિટ જેવું ઉકાળી લીધું છે. હવે આપણે એને ઠંડુ કરવા મૂકવાનું છે. વિડીયોને લાઇક કરો, શેર કરો અને આવા જ પારિવારિક મનોરંજનથી ભરપૂર વિડીયો જોવા માટે GTPL ગુજરાતીને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં આપેલ બેલ બટન પર ક્લિક કરીને જોડાયેલા રહો દરેક નવા વિડીયો સાથે.